આજે આપણા વિડીયોમાં જે મોસ્ટલી સામાન્ય મોટાભાગે અમારા વરાછામાં તો મંડળ અને વીસીમાં જ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય, તો એના ફાયદા શું છે, ગેરફાયદા શું છે, એની સામે એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડના ફાયદા શું છે તે આજે આપણા વિડીયોમાં ડિસ્કસ કરશું. તો પહેલાં તો મંડળ છે ને કોન્સેપ્ટ થોડોક નવો છે. જે લોકો કાઠિયાવાડી વરાછા ગુજરાતમાં રહેતા હોય ને એ લોકોને જલ્દી આઈડિયા આવી જાય કે મંડળ એટલે શું. મંડળ એટલે એવી વસ્તુ કે સમજો કે હું છું ને મારું કોઈ ફેમિલી છે, મારા ફ્રેન્ડ સર્કલ છે, મારા રિલેટિવ છે, આ બધા લોકો ભેગા થાય અને એક સમયે રૂપિયા ભેગા નક્કી કરવાનું કરે. સમજો કે 1 થી લઈ અને 20 જણા લોકો છે તે ભેગા થાય અને એવું નક્કી કરે કે આપણે દર મહિને છે ને 3000 રૂપિયા નાખશું. એટલે એવું થાય કે કોઈ એક તારીખ નક્કી કરે, સમજો કે 10 તારીખે આપણું મંડળ છે તો 10 તારીખે 20 જણા છે તે ભેગા થાય અને બધા જ રૂપિયા, બધા જ લોકો 3,000 રૂપિયા છે તે કાઢે. હવે 20 તેરી 60,000 રૂપિયા થયા. હવે 60,000 રૂપિયા આ મહિને ભેગા થયા તો હવે કેવું હોય કે આ 1 થી લઈને 20 જણા જે આપણા રિલેટિવ છે એમાંથી કોઈને પૈસાની જરૂર પડી. સમજો કે 2 જણાની પૈસાની જરૂર છે તો 2 જણા શું કરશે કે આ 60,000 રૂપિયા ભેગા થયા ને એમાંથી 30,000 રૂપિયા લઈ જશે. હવે આ લોકો 30,000 રૂપિયા લઈ ગયા ને તો કઈ શરતે લઈ જાય? તમારે એમાં દર મહિને 0.5% જેવું રિટર્ન છે, 0.5% જેવું રિટર્ન છે તે આમાં જમા કરાવવાનું. એટલે કે 30,000 રૂપિયા એને જે ઉપાડે છે ને એમાં 0.5% લેખે જે રૂપિયા થાય ને એ આની અંદર જમા કરાવવાના. એટલે કે મંડળની અંદર બધા રૂપિયા ભેગા કરે, જે લઈ જાય એ એનું ઇન્ટરેસ્ટ ચૂકવે. એટલે કે લાંબા ગાળે, એટલે કે મંડળ મોસ્ટલી 2 થી 3 વર્ષ લોકો ચલાવતા હોય તો આ સમયે રૂપિયા જે ભેગા થાય ને આ જે વ્યાજ ભેગું થાય ને એ 2 વર્ષ પછી જેટલા પણ રૂપિયા ભેગા થયા હોય એ બધાનું ડિવાઈડ કરે અને જેટલા લોકો હોય એમાં આપી દે. હવે સમજો કે બીજો મહિનો, આ પહેલો મહિનો હતો, સમજો કે બીજા મહિને પાછા 3,000 બધા લોકોએ નાખ્યા અને 60,000 રૂપિયા ભેગા થયા. તો હવે આ 60,000 ને આ 30,000 છે તેની નિયમ હોય કે આ લોકોએ 10% રૂપિયા ભરવા. એટલે કે આ લોકો આમાં 3,000 રૂપિયા એડ કરી દેશે. એટલે હવે આની પાસે રહ્યા 27,000 રૂપિયા અને એનું એ 0.5% લેખે વ્યાજ પાછું જમા કરશે. એટલે આ લોકોના ટુકડા લેખે આની અંદર પાછા જમા થાય ને આ 60,000 રૂપિયા પાછા ભેગા થયા. 60,000, 3,000 ને 3,000 આના, એટલે કે 66,000 જે રૂપિયા ભેગા થયા. બીજો છે એ પણ 3,000 રૂપિયા આપશે. એટલે ટોટલ 66,000 રૂપિયા જે ભેગા થયા છે એ આમાંથી પાછી કોઈને જરૂરિયાત હોય ને એ લઈ જશે. આવી રીતના મંડળ કામ કરે. પણ આ મંડળમાં પ્રોબ્લેમ એક છે કે સમજો કે આ ભાઈ છે તે રૂપિયા લઈ ગયા પણ આની ઘરે કંઈક એવો પ્રોબ્લેમ આવ્યો કે ઘરમાં કંઈ દવાખાનું આવી ગયું કે કંઈ બીજી આકસ્મિક બીમારી આવી ગઈ જેના લીધે આ બધા રૂપિયા ખર્ચાઈ ગયા. હવે મંડળમાં કેવું હોય કે આ જે બધા વ્યક્તિઓ છે ને એકબીજાના રિલેટિવ હોય, ફ્રેન્ડ્સ હોય એમ. હવે આના ઘરમાં દવાખાનું આવ્યું છે, આપણે ખબર છે કે આના રૂપિયા વપરાઈ ગયા છે, તો એ સમયે આપણે એને ફોર્સ નહીં કરી કે ભાઈ તું રૂપિયા મને આપી જ દે, કારણ કે આપણે એક માનવતાવાદી અભિગમ અપનાવીએ અને કંઈક વાંધો નહીં તારાથી થાય ત્યારે ભરજે. તો આમાં વસ્તુ એ થાય કે તમે ઇન્વેસ્ટમેન્ટ જે કરો છો, સમજો કે તમે આ મંડળ 3 વર્ષ માટે ચલાવ્યું, બરાબર, તો તમે 3 વર્ષ તમારી લાઈફના આપ્યા છે. હવે માણસના જીવનમાં એનું જે આયુષ્ય છે ને એ ઇમ્પોર્ટન્ટ છે. એમાંથી તમે 3 વર્ષ સમજો આપ્યા અને 3 વર્ષમાં તમે જે પૈસા ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે એ પૈસા ઉપર કોઈ વ્યક્તિના લીધે અથવા કોઈ વ્યક્તિ ભરી શકે તેમ નથી, તેના લીધે રિટર્ન જ ન મળે. સમજો કે તમારો પૈસા છે તમે જે ભર્યા એ જ પાછા આવે અને રિટર્ન જ ન મળે તો કામનું શું? આપણે ઇન્વેસ્ટમેન્ટ એટલા માટે કરતા હોય કે આપણે કંઈક એમાંથી નફો મળે એટલા માટે, પણ અહીંયા કંઈ નફો જ ન મળે ને 3 વર્ષ આપણે એમનેમ ગયા તો કંઈ કામનું હોતું નથી. એટલા માટે મંડળમાં ઘણી વખત એવું થાય કોઈ મેમ્બર પૈસા લઈને જતા રહીએ, કોઈની દેવાની દાનત જ ન હોય, એટલે કે ઈચ્છા જ ન હોય, આવું પણ બને. તો એ સમયે આપણા રૂપિયા બનતા નથી, આ ઉપરાંત આપણા 3 વર્ષનો સમય પણ વેડફાય છે. વીસીની અંદર પણ એવું હોય. વીસીની અંદર કેવું હોય કે વ્યાજ ન હોય, વીસીની અંદર લકી ડ્રો જેવું હોય કે સમજો કે 1 થી 20 જણા છે એ લોકો 3,000 રૂપિયા કાઢે, એટલે કે આપણે ખબર છે કે 60,000 રૂપિયા થયા. હવે આ સમયે એક ચિઠ્ઠી જેવું નાખવામાં આવે. સમજો કે એક ચિઠ્ઠી નાખી, 1 થી 20 નંબરની ચિઠ્ઠી છે, પહેલી ચિઠ્ઠી નાખી, 1 થી 20 ચિઠ્ઠી નાખી, એમાં સમજો કે નંબર આવ્યો 7, તો 7 નંબરનું જેનું નામ હોય ને એ આ 60,000 રૂપિયા લઈ જાય. હવે આમાં ફાયદો એ થાય કે જે લોકોને પહેલા રૂપિયા નીકળે ને એ લોકોને ફાયદો, કારણ કે આ રૂપિયા છે સમજો કે આપણે 12 મહિના માટે ચલાવીએ તો 12 મહિના
સમજો કે આ 12 મહિના માટે ચલાવીએ તો પહેલા જેનો નંબર લાગ્યો છે ને એ આ 60,000 રૂપિયા લઈ જાય એટલે એને ફાયદો, કારણ કે એને 12 મહિના સુધી આ રૂપિયા વાપરવા મળશે. અને જેને 12મા મહિને રૂપિયા મળ્યા છે ને એને શું છે, એ એના નસીબ ઉપર કે ભાઈ એનો લેટ નંબર લાગ્યો તો એને લેટ પૈસા મળ્યા. એમાં કોઈ બીજું રોકેટ સાયન્સ કે બીજું કઈ વસ્તુ નથી. જે વ્યક્તિને પહેલા મળ્યા એ લકી પર્સન, અને જેને છેલ્લે મળ્યા એના નસીબનો દોષ થયો. તો વીસીની અંદર આવી રીતના મોસ્ટલી હોય છે કે લકી ડ્રોના હિસાબે જેને પૈસા મળે એને લઈ જવાના પછી એના રૂપિયા વાપરે. આમાં શું થાય, આમાં પહેલા જેવું થાય, સમજો કે પહેલા નંબરના રૂપિયા લાગી ગયા, 60,000 રૂપિયા લઈ ગયો, પછીના મહિને એની પાસે દેવાના રૂપિયા નથી, ઘરમાં દવાખાનું આવી ગયું કે કંઈક બીજું આવી ગયું, તો શું થાય કે એને તો રૂપિયા વાપરવા મળી ગયા, પણ જે લોકો બીજા પાછળના વૈધા છે ને એને આ રૂપિયા નહીં આપે એટલે એટલા રૂપિયા ઓછા આવશે. એટલે કે મંડળ અને વીસીમાં ગેરફાયદો એ છે કે સમજો કે કોઈક રૂપિયા લઈને વૈયા જાય ને તો આપણા રૂપિયા બનતા નથી ને આપણો જે સમય છે ને એ પણ વેડફાય છે. પણ એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડમાં એવું નથી. એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડમાં આપણે ઘણી વખત જોયું છે અને બહુ બધા વિડીયો બનાવ્યા છે કે એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડની અંદર આપણે જે રૂપિયા રોકાય ને એ સેબીની અંડરમાં આવે છે. એટલે કે સેબી છે તે તેનું ધ્યાન રાખે છે. તમે જેટલા પણ રૂપિયા રોકો ને તે સારો એવો ફંડ મેનેજર કે જેને સેક્ટરનું નોલેજ હોય, જેને માર્કેટનો અનુભવ હોય ને, આ લોકો આપણા રૂપિયા માર્કેટની અંદર રોકે છે, ગવર્મેન્ટ બોન્ડની અંદર રોકે છે. આ ઉપરાંત જ્યારે પણ આપણે રૂપિયા જોતા હોય ને ત્યારે આપણે રિક્વેસ્ટ નાખી એટલે 2 દિવસમાં આપણા ખાતાની અંદર આવી જાય. ટેક્સનો બેનિફિટ મળે છે, પોર્ટફોલિયો ડાયવર્સિફિકેશન થાય છે. એટલે કે આપણા રૂપિયા એક જ સ્ટોકમાં કે એક જ બોન્ડમાં નથી રોકાતા, પણ 40-50 સ્ટોકમાં રોકાય છે. બહુ બધા ફાયદા છે. આપણે આગળના બહુ બધા વિડીયોમાં ડિસ્કસ પણ કરેલું છે, એટલા માટે આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરતા નથી. મારી ચેનલમાં બધા જ વિડીયો અવેલેબલ છે. કમ્પાઉન્ડિંગ પાવરનો તમે વિડીયો જુઓ, એસઆઈપી એટલે શું એ વિડીયો જુઓ તો એમાં બધા જ પોઈન્ટ ડિસ્કસ કરેલા છે. એટલા માટે મંડળ કે વીસીમાં જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય ને એને થોડું ઘણું ઇન્વેસ્ટમેન્ટ એસઆઈપી કે મ્યુચ્યુઅલ ફંડ તરફ પણ જવું જોઈએ, તો એને ખબર પડે કે આમાં શું ફાયદો છે ને આગળ જતા કેવી રીતના પૈસા બને છે. અને જે લોકોના ફ્યુચરમાં છોકરાના એજ્યુકેશન, છોકરા છોકરીના લગ્ન આના માટે પ્લાન કરતા હોય ને એ લોકો જેટલું વહેલું મ્યુચ્યુઅલ ફંડ ચાલુ કરશે ને એટલો જ એને વધારે ફાયદો થવાનો છે. એટલા માટે બને એટલી વહેલી તકે તમે મ્યુચ્યુઅલ ફંડ કે એસઆઈપીની ઇન્વેસ્ટમેન્ટ ચાલુ તમારે કરવું જોઈએ. હવે આ વસ્તુની અંદર તમને જો કોઈ ડાઉટ હોય કે કેવી રીતના કામ કરે છે, ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ સેશનમાં કોમેન્ટ મને જરૂર કરી શકો છો. આ ઉપરાંત આ વિડીયો છે તો તમારા ફ્રેન્ડ અને મિત્રો જોડે શેર કરો, તેથી તેને પણ ખબર પડે કે કઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવાથી ફાયદો થાય છે. અને મારી ચેનલ હજી સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી તો મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લો, જેથી આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ છે તે તમારા સુધી આવી શકે.